ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનાર ત્રિપુટી ગેંગના 2 આરોપી ઝડપાયા. મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ વોન્ટેડ. 16મી ફેબ્રુઆરી 100ની સ્પીડે ગાડી લાવી એકની હત્યાનો પ્રયાસ કરવા મામલે ત્રિપુટી હતી વોન્ટેડ. 2 સુરતથી ઝડપાયા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે ભયનું વાતાવરણ ઊભું કરવા માટે હત્યાનો પ્રયાસ કરવાનું કાવતરું રચનાર મુખ્ય સૂત્રધાર સહિતની ત્રિપુટીએ પણ હત્યાનો પ્રયાસ કરતા આખરે એક આરોપીના આગોતરા પણ નામંજૂર અને તેમાં પણ ગામના 126 લોકોની સહી સાથેની અરજી રજૂ કરાતા આખરે જામીન અરજી નામંજૂર કરાતા 2 આરોપીઓને વાગરા પોલીસે ઝડપી પાડી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવાના પ્રયાસ કર્યા છે. ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મુબ્બસીર હનીફ ગઢ પાણીનું ટેન્કર લઈને બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા તેને મકસૂદ ઉમરજી પટેલે કહ્યું હતું કે તારા પપ્પા હનીફ ગઢ ફોન ઉપર મને કેમ કચડી મારવાની ધમકી આપતા હતા. તેમ કહેતા જ મુબ્બસીર ગઢે તાત્કાલિક તેના પિતા હનીફ ગઢને ફોન કરતા તેઓ પોતાની ગાડીમાં સુફિયાન ગઢને લઈ આવી ગાડી 100ની સ્પીડમાં લઈ આવી મકસૂદ પટેલને ઉડાવી 25 ફૂટ ફંગોળી તેમજ ગાડી રિવર્સ લઈ તેની ઉપર ચઢાવી હત્યાનો પ્રયાસ કરી ગાડીમાંથી મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ તથા ગાડીમાં પાછળ સવાર સુફિયાન ગઢ તથા ટ્રેક્ટર ચાલક મુબ્બસીર ગઢ ત્રિપુટીએ મકસૂદ પટેલને ઢોર માર મારવા લાગતા આજુબાજુના લોકોએ દોડી આવી ઈજાગ્રસ્તને વધુ મારથી બચાવવા પડતા હુમલાખોરો ભાગી ગયા બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડતા ઈજાગ્રસ્તને હાથ પગમાં ફ્રેક્ચર, માથામાં ગંભીર ઈજા હોવાના પગલે હત્યાનો ગુનો દાખલ આરોપીઓનું પગેરું મેળવવાના પ્રયાસ કર્યા હતા. તે દરમિયાન વોન્ટેડ આરોપીઓને પકડવાના પ્રયાસ કરતા આખરે મુબ્બસીર ગઢ અને સુફિયાન ગઢ સુરતમાંથી ઝડપાઈ ગયા, પરંતુ મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ પોલીસ પકડથી દૂર રહેતા હજુ ગામમાં અને ફરિયાદીને ભય સતાવી રહ્યો હોય તેમ પોલીસ તાત્કાલિક હનીફ ગઢને ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કરાવી સાચા અર્થમાં કાયદાનું ભાન કરાવે તેવી માંગ ગામજનો કરી રહ્યા છે. રિપોર્ટર સરફરાઝ દિવાન, વાગરા.